જીવનમાં ક્યારે પણ તમને એવું લાગે કે તમે એકલા છો, ત્યારે મારી આ વાત તમે દિલથી સાંભળજો, આ વિડીયો સાચવીને રાખજો. તમે ક્યારેય એકલા નથી એવું તમને અહેસાસ થશે. તમારામાં એક નવી જ શક્તિ, તમારામાં નવી જ એક તાકાતનો અહેસાસ થશે. આજની આ મોટિવેશન સ્પીચ મારા દરેક એવા ભાઈઓ માટે છે, બહેનો માટે છે કે જે એમના જીવનમાં એકલતાનો અહેસાસ કરે છે. ટોળા વચ્ચે રહેવા છતાં પણ એમને એમ થાય છે કે એ એકલા છે. તો સૌથી પહેલાં તમે તમારા આત્મમન સાથે તમે વાત કરો, તમે સેલ્ફ ટોક કરો કે તમે એકલા તો બિલકુલ નથી. તમારો જન્મ થયો ત્યારે તમે શું તમારા ભાઈ બહેન સાથે જન્મ્યા છો? ના. તમે મૃત્યુ થશે ત્યારે તમે તમારા ભાઈ બહેન, તમારા વાઈફ, તમારા સંતાનો બધાને સાથે લઈને મૃત્યુ પામશો? ના. એકલા આવ્યા છો, એકલા જ જવાના છો. તો પછી આપણું જે જીવન છે એ જીવવા માટે આપણે શા માટે કોઈ એવા વ્યક્તિ પર નિર્ભર રહીએ કે જે કાયમી આપણને સાથ નથી આપવાની? સૌથી પહેલી વાત, આ એક સોના જેવી વાત છે અને 100% સાચી વાત છે. બીજી વસ્તુ કે આપણે સમાજમાં રહેવા ટેવાયેલા વ્યક્તિઓ છીએ. આ મનુષ્ય છે એ સમાજ સાથે રહેવા ટેવાયેલો છે. 4 થી 5 વ્યક્તિને મળવું જોઈએ રોજ, પરંતુ પોઝિટિવ અને સાચા અને સારા વ્યક્તિને મળો. ટોળામાં રહેવું પરંતુ ખોટામાં હયા કરવી ને ના કરવી, એના કરતાં એકલા રહેવું સારું. તમારું જીવન તો જ તમે સ્થિર બનાવી શકશો. બીજું કે તમે ક્યારેય એકલા નથી. તમારા સાથે તમારો આત્મા છે. આત્મા અજય છે, અમર છે. આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. તમારું શરીર નાશવંત છે, શરીર છે, આ દેહ છે, એનું મૃત્યુ થાય છે, આત્માનું નહીં. અને બીજું કે તમારો આત્મા અજય અમર છે. તમે તમારા જીવનની અંદર થોડી દયાભાવ રાખો. તમે કોઈ વ્યક્તિને આ જન્મે કોઈ ઉપકાર કર્યો છે નિસ્વાર્થ ભાવે કે કંઈ કાલે મને એ વ્યક્તિ મદદ કરે તો આ જન્મે હું એની મદદ કરું, એવું નહીં. નિસ્વાર્થ ભાવે તમે કોઈ પણ વ્યક્તિને મદદ કરો. તમારા કોઈ પણ જન્મમાં એ માણસની મદદ તમને મળી જ રહેશે. આ કર્મનો સિદ્ધાંત છે. તમે પવિત્ર બનો, નિસ્વાર્થ બનો, આત્મવિશ્વાસુ બનો, તો તમે નિડર જીવન જીવી શકશો. બાકી તમે જીવન કેવું જીવો છો? 100માંથી 99 વ્યક્તિનું જીવન ચીમડાઈ ગયેલું છે, ડરમાં જીવે છે. મેં એનાલિસિસ કર્યું છે. હું મારી લાઈફમાં જ્યારે હું ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ લખતી ત્યારે મેં રોજ 10 નવા વ્યક્તિને મળતી, વિના સંકોચે મળતી. કે અજાણ્યું છે, હું સુરેન્દ્રનગરની છું, અમદાવાદ સિટી છે, એના માણસો પર વિશ્વાસ ન કરવો, એમ નહીં. મારે મળવું છે, મારે વ્યક્તિના મન વાંચવા છે અને મારે વ્યક્તિના મનને વાંચતા શીખવું છે. આ બધા જ વ્યક્તિ દુઃખી હોય છે તો દુઃખી કયા કારણથી હોય છે એ મારે જાણવું છે. અનિલ અંબાણી હોય કે પછી તૃપ્તિ ત્રિવેદી હોય કે પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, એનું દુઃખનું કારણ એક જ, આશા અને અપેક્ષા અને નિરાશા. તમારું મન સ્થિર નથી એટલે તમે દુઃખી છો. તમારું માઇન્ડને પહેલાં તો સેટ કરો, સ્થિર કરો. તમે એમનામ જીવન જીવતા શીખી જશો. કોઈ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, તો એ વ્યક્તિનો દૃષ્ટિકોણ, એ વ્યક્તિનું સાચું કેવી રીતે આપણે માની શકીએ? કોઈ પણ વ્યક્તિનું વર્તન, બિહેવ બધા વ્યક્તિ માટે સરખું નથી હોતું. કદાચ કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે દુશ્મન ભાવ રાખતા હશો તો સામે એના જ ઘરમાંથી એક વ્યક્તિ પ્રત્યે આપણા ખૂણામાં એક લાગણી, દયાભાવ હોય છે. આ 5 આંગળી સરખી નથી. એમ 5 આંગળી પ્રત્યે અલગ અલગ 5 વ્યક્તિઓનો વ્યવહાર આપણી 5 વ્યક્તિ માટે સરખો નથી હોતો જીવનમાં.
સૌથી પહેલાં તમે ટોળામાં જાઓ, તમે લોકોને મળો, લોકોના મન વાંચો. એક પણ વ્યક્તિના મનમાં તમને સુખ નહીં દેખાય. તમે પહેલાં તમને એમ થશે, આકર્ષિત બનશો તમે કે સાલું આ વ્યક્તિ છે ને એની પાસે બહુ બધું નોલેજ છે, વાવ મને કંઈક શીખવા મળશે. પણ તમે એની પાસે જશો, એના મનને વાંચવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિના જીવનની બે બાજુ હોય છે. દરેક વ્યક્તિ સમાજના દેખાડા માટે અલગ માસ્ક પહેરેલો હોય છે અને વ્યક્તિ અંદરથી પણ કંઈક અલગ હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ ન કરો, તમારો પોતાનો વિશ્વાસ કરો. આજની છોકરીઓને ખાસ શીખવાની છે. કોઈ છોકરો એમને સરસ મજાની ચોકલેટ્સ અને કેક આપે, ચોકલેટ ખવડાવે અને ગિફ્ટ આપે, તો એ 25 રૂપિયાની, 100 રૂપિયાની કે 5,000ની કે 25,000ની ગિફ્ટ તમારું જીવન બરબાદ કરી દે છે. તો એવી 25,000ની ગિફ્ટ તમે છોકરા પાસે આશા રાખો, એના કરતાં એવું વિચારો કે તમે સક્ષમ બનો, તમે તમારી સેલ્ફને દર મહિને 25,000ની ગિફ્ટ આપો. મહેનત કરો, મહેનતનું ફળ તમને મળે છે, બહુ મળે છે મહેનતનું ફળ. અને મહેનતનું ફળ એવું મળે કે 5 વર્ષ સુધી તમારે મહેનત કરવાની હોય, પછી આખી જિંદગી બેઠા બેઠા જ ખાવાનું હોય. પણ પહેલાં 5 વર્ષ મહેનત કરો. તમે તમારા મમ્મી પપ્પા પાસેથી પણ આશા ન રાખો, તમે ભાઈ બહેન પાસેથી પણ આશા ન રાખો, તમે તમારા હસબન્ડ પાસે, સંતાન પાસે આશા ન રાખો. તમે જાતે મહેનત કરો. એક જ નિયમ, સપના મારા, મહેનત મારી. તમને કાર ચલાવવાનો શોખ છે તો કાર તમારા પોતાના પૈસાની હોવી જોઈએ. તમને બાઇક ચલાવવાનો શોખ છે, તમને નવા નવા મોબાઈલનો શોખ છે, તો તમારા પોતાના પૈસાની હોવી જોઈએ. એટલી તો મહેનત સાહેબ તમે કરી શકો છો. આટલું મોટું શરીર, આટલી મસ્ત ભગવાને બુદ્ધિ આપી છે આપણને, આટલા મસ્ત હાથ આપ્યા છે, તો શું કામ પાછા પડીએ મહેનત કરવામાં. બીજું, તમારા જીવનની અંદર થોડી મહેનત કરો, થોડો આત્મવિશ્વાસ હોવો જોઈએ અને જેટલી મહેનતનું ફળ મળે એની 20% બચત કરો. થોડુંક ભવિષ્યનું વિચારો. તમને એવું થશે કે ભવિષ્યનું તો કેમ અત્યારથી વિચારી શકાય, પરંતુ જો તમે વિચાર્યું હશે ને, ભવિષ્ય વિશે સહેજ પણ વિચાર્યું હશે, તો તમને કામ આવશે અને ખરા સમયે કામ આવશે. મને આવ્યું હતું એટલા માટે. હવે મારું જ ઉદાહરણ લઉં. આમ તો હું મોટે ભાગે છે ને, મને શેરિંગ કરવું નથી ગમતું મારી લાઈફ વિશે. હું સિક્રેટ રાખું છું, બાંધી મુઠ્ઠી 1.25 લાખની. પણ છોડો જવા દો, નથી કહેવા. આપણે મારા રૂલ્સ ને લાઈફ વિરોધની વાત છે, પરંતુ ટૂંકમાં જે સમજું ને સમજી જાય કે અમુક વસ્તુનો નિર્ણય આપણે ભવિષ્ય માટે બહુ સરસ માનસિક શાંતિ આપે ને એવો સાબિત થતો હોય છે. અને એ તમે તમારા ભવિષ્ય માટે તમારા આત્મમનને પૂછો. તમારું આત્મમન છે ને એ ત્રિકાળ જ્ઞાની છે. આપણે માત્ર આપણા મનને ઓળખી નથી શકતા. થોડું ચિંતન કરો, મેડિટેશન કરો, આત્મમનનો મંથન કરો. તમારું મન એમ કહે ને કે તું, આપણે વિચારીએ કે મારે આમ કરવું છે, તો મને મારા ભવિષ્યને નથી કરવું, હું મારા મનને પૂછીને કરું, તો મારું મન એમ કહે કે આ વસ્તુ કર, તો હું એ જ વસ્તુ કરું છું. અને એ જ વસ્તુ ભવિષ્યમાં મારા માટે ઢાલ સમાન સાબિત થાય છે. હું વ્યક્તિ મારી સાથે રિલેશનશિપ રાખવાનો કોન્ટેક્ટ કરતો હોય ને, તો હું એ વ્યક્તિને ન અનુભવવા દઉં કે મને વિશ્વાસ નથી તમારા પ્રત્યે. હું મારા મનને 50 વાર પૂછું. મારું મન 50 વારમાંથી 1 વાર પણ ના પાડે ને, તો હું એ વ્યક્તિ સામે જોતી પણ નથી. તમારું મન, તમારો આત્મા ખૂબ અનુભવી છે, ખૂબ પીઢ છે. તમે તમારા આત્મજ્ઞાનને કેળવો. દરેક વ્યક્તિ પાસે હોય છે. થોડું એકાંતમાં જીવતા શીખો. ટોળામાં તો રહો, પરંતુ એકાંતમાં પણ રહેતા શીખો. તમારા મન સાથે વાત કરો. એના માટે બેસ્ટ ટાઈમ છે સવારે 4 વાગ્યાનો. તમારું મન, કોઈ પણ નવું કાર્ય કરો, 100 વાર તમારા મનને પૂછો કેટલી વાર તમારું મન પોઝિટિવ જવાબ આપે છે અને કેટલી વાર નેગેટિવ. જો તમારું મન નેગેટિવ થોટ્સ આપતું હોય ને, તો એ કામ બિલકુલ ન કરો. એમાં તમને ભવિષ્યમાં નેગેટિવ પરિણામ મળશે. તો જીવનમાં સુખી થવું છે તો મોટિવેશન સ્પીકરોને ભૂલી જાઓ.
એ કોઈ પણ વ્યક્તિના મોટિવેશનલ વિડીયો સાંભળશો તમે સુખી નહીં થઈ શકો, તમે ડિપ્રેશનનો શિકારમાંથી બચી નહીં શકો. પરંતુ હા, તમે તમારા મનથી નક્કી કરો જીવન મારું છે તો મારે ખુશ રહેવાનું છે. અને હું પોતે જ મારી જાત માટે એક અલગ પ્રકારનું મોટિવેશન છું. મારે કોઈ જ મોટિવેશનની જરૂર નથી. થોડીક તકલીફ પડશે જીવનમાં, એકલા પણ થઈ જશો, ખૂબ તકલીફ પડશે, થોડી નહીં, રડવું પણ આવશે. આમ એકલા બેઠા હોય તો એમ થાય કે આ મોટેથી રડવું, એમ રડી લેવાનું. મને તો એટલું બધું રડવું આવતું ક્યારેક ક્યારેક કે હું બાથરૂમમાં જાઉં ને તો 50-60 ડબ મારા ઉપર નાખી દઉં અને મારા બધા જ આંસુ છે ને એ પાણી સાથે વહાવી દઉં. મને પણ ન ખબર પડે કે મારા કેટલા આંસુ નીકળ્યા છે. મન હળવું કરું, પણ માણસ પાસે નહીં. મને કોઈ માણસનો વિશ્વાસ હું ન કરું. અને આ જ વસ્તુ મારા શિવાંશને પણ શીખવું છું અને આ જ વસ્તુ મારા ફોલોવર્સને શીખવું છું કે પોતાના પર વિશ્વાસ કરો, તમારા આત્મજ્ઞાનને કેળવો. પરંતુ સુખી થવું છે તો તમારી જાત ઉપર વિશ્વાસ કરો. કેમ કે તમે જે અનુભવ્યું છે, તમે દુઃખ સહન કર્યું છે, એમાંથી તમે બહાર નીકળ્યા છો એવું દુનિયાનું કોઈ જ વ્યક્તિએ સહન નહીં કર્યું હોય. તમે સાચા છો તો તમે સ્થિર રહો, તમે અડગ રહો, ભલે તમે એકલા રહો, તમે હિમાલય પણ સર કરી જશો. અને તમને એકલા હશો તો પણ એવો અહેસાસ નહીં થાય કે તમે એકલા છો. લોકો શું વિચારે છે એ છોડી દો. તમારા દુઃખમાં લોકો રૂમાલ લઈને નહોતા આવ્યા આંસુ લૂછવા માટે. તમારા ઘરમાં 12 મહિનાના દાણા લોકોએ નથી ભર્યા. તે લોકોનું વિચારવાનું, લોકોનો દ્રષ્ટિકોણ છે. લોકો કહેશે કે આ તો શરમ વગરનો છે, બોલવા દો. એનો દ્રષ્ટિકોણ છે, બોલે. આપણે કેટલી મહેનત કરીએ છીએ, આપણે કેટલી મહેનતનું ફળ મેળવીએ છીએ, આપણને ખબર છે, આપણા ભગવાનને ખબર છે. તો લોકો શું તમને સર્ટિફિકેટ આપવાના? અને કોઈ વ્યક્તિ તમારા વિશે નેગેટિવ વિચારે છે તો તમે એને તમારું સેલ્ફ પ્રમાણપત્ર કેમ આપો છો? એને વિચારવા દો. એનો દ્રષ્ટિકોણ છે. જે માણસના પોતાના ઠેકાણા નથી એ બીજાની વાતો કરે તો શું કોઈ સાંભળે? અને કરશે તો કેટલું કરશે? આપણે આપણી જાતને એટલી સ્ટ્રોંગ બનાવવાની છે કે દુનિયામાં 10 લોકો તમારી ઈર્ષા કરવા જોઈએ, દેખાય કરવા જોઈએ. ત્યારે આપણને થાય કે વાહ ભાઈ વાહ, આપણે મસ્ત લાઈફ જીવી છે. અને કરવા જ દેવાનું, બિંદાસ. જો તમારી ઈર્ષા કોઈ નહીં કરે તો તમારા જીવનમાં તમને પ્રગતિ કેમ થશે? ભગવાન રામની રાવણ ઈર્ષા કરી હતી ત્યારે ભગવાન રામ બન્યા. તો આપણી ઈર્ષા લોકો નહીં કરે તો કોણ કરશે? કરવા દેવાની. નેગેટિવિટીમાં નહીં આવવાનું, ખોટી લઘુતા ગ્રંથિથી નહીં પીડાવાનું. તમે બેસ્ટ છો, તમારું જીવન બેસ્ટ છે. બસ તમે યુ આર ધ બેસ્ટ, આઈ એમ બેસ્ટ, આમ સૌથી બેસ્ટ રહેવાનું આપણે. અને હા, આપણે કોઈને નડવાનું નહીં અને કોઈ નડે એને છોડવાનું નહીં, પણ મૌન રહીને, બોલીને બાજીને નહીં. સામેવાળાને એવો જવાબ દેવાનો, પણ આપણી મૌનમાં જે તાકાત છે ને એ 10 વર્ષ સુધી યાદ રાખીએ કે હારું બેટું મળ્યું તું, બાકી માથા ભારે. વિચારવાનું, 10 વખત વિચારવાનું જવાબ દેતા પહેલાં. એમ બોલીને આપવાનું કે આને હું કેવો જવાબ દઉં, આ મારા વિશે આટલું નેગેટિવ બોલે છે તો હું એને કેવો જવાબ દઉં. અને સામે આપણે નેગેટિવ નથી રહેવાનું, આપણે પોઝિટિવિટીથી સામેવાળાને જવાબ દેવાનો છે. કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમારા વિશે આવું બોલે છે, બોલવા દેવાના. મને કાંઈ, અમે લોકો સાંભળતા જ નથી. શું કામ આપણે સાંભળવાનું અને શું કામ આપણે જોવાનું બીજા બધાનું? આપણે આપણું જોવાનું. બસ આ લાઈફસ્ટાઈલ જીવશો ને તો તમે જીવી શકશો, બાકી દુનિયામાં કોઈ તમને જીવવા નહીં દે સાહેબ. અને ખરેખર જીવતા શીખવું હોય તો હું જેમ શીખવું ને એમ જીવો. 5 વર્ષ પછી તમે મને ગોતશો કે તૃપ્તિબેન આવું સિમ્પલ, સચોટ અને સરળ વસ્તુ કોઈએ કીધી નથી. જીવન જીવો, મજા આવશે. જીવન જીવવા માટે છે, કોઈના મેણાટોણા સાંભળી ઉદાસ થવા માટે નથી. તમે એટલા મસ્ત જીવો કે સામેવાળું માણસ છે ને એ લઘુતા ગ્રંથિથી પીડાવવું છે કે સારું, આને આપણે હેરાન એટલું બધું કર્યું ને કે આપણે તો 5-6 જણાએ નક્કી કર્યું હતું કે આને તો અહીંથી કાઢવી જ છે, પણ આ નીકળી જ નહીં, આ તો આપણને કાઢી એવી છે. એવું જ થવાનું, પણ મૌન રહીને.
સમયની રાહ જોવાની. આપણે સાચા હોય ને તો એ લોકોને જે તમારું નેગેટિવ બોલે છે એનો જવાબ કોણ આપશે ખબર છે? ઉપરવાળો ઈશ્વર. મને મારા મહાદેવ ઉપર શ્રદ્ધા છે તો હું બધી જ વાત મહાદેવને કરી દઉં અને મારો મહાદેવ જવાબ આપી દે છે. બસ એમ તમારી એક જેના ઉપર શ્રદ્ધા હોય ને એને તમારે કહી દેવાનું. પછી બિંદાસ કેસ સોંપી દેવાનો ભગવાનને. કુદરત જાણે ને એ જાણે. આપણે આપણું કામ કરવાનું. કુદરતી આપણને સરસ મજાનું જીવન જીવવા માટે મોકલે છે પૃથ્વી ઉપર, તો આપણે શું કરવાનું? આપણું જીવન શાંતિથી બેસ્ટ રીતે જીવવાનું. તમને શોખ શેનો છે? શોખ પૂરા કરો. તમને તૈયાર થવાનો શોખ છે તો ઘરમાં પણ તમે તૈયાર થઈને રહો. તમને ફરવા જવાનો શોખ છે તો તમે વીકેન્ડમાં ફરવા જતા રહો. બિંદાસ. હવે ખેંચતાણમાં શા માટે જીવો? ખેંચતાને કહો ટાટા બાય બાય. તો ખરેખર આ સરસ મજાની વાત તમે લોકો સુધી પહોંચાડો. કોઈ પણ એવી વ્યક્તિને એક આશાનું કિરણ જગાડશે મારી વાત. તો તૃપ્તિ ત્રિવેદીની આ નાનકડી વાત આજે બહુ મોટી થઈ ગઈ છે. સોરી, આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો. વાતોમાં મારી વાત તમને પસંદ આવી હોય તો દિલથી એક લાઈક કરજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ લોકોને કહેજો તૃપ્તિ ત્રિવેદી ફેસબુક પેજ અને સાથે મારી જે યુટ્યુબ ચેનલ છે એ ફોલો કરે. ચોક્કસ એમને મજા આવશે મારી વાતો સાંભળવાની. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.